આજે તો મમ્મી ઘરે જતી રહેશે અને હું પડી જઈશ એકલો. અને આજે તો આપણે નીકળી જતા ધોળી ડેમ ફરવા માટે. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે તો આપણે સવારમાં મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ જતા મસ્ત બાબલા જેવા. અને પછી તો ખોલી નાખ્યા હતા ઢગલો ખાતા આપણે તો જોઈ લો. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે તો મમ્મીને મૂકવા માટે જતા રહ્યા હતા. ઓફિસમાં આવીને જોયું તો દીક્ષિતભાઈએ કમબેકની તૈયારી કરતા હતા 2026ની. પછી તો હું ને દીક્ષિતભાઈ નીકળી ગયા હતા ધોળી ડેમ ફરવા માટે. થોડું ધીમે ધીમે જવા દેજો, આપણે ઘરે પાછું જવાનું હોય પાછું. પછી તો એન્ટર કરી નાખ્યું હતું આપણે ધોળીમાં. સીધો રસ્તો હતો તોય અમે તો ઊંધા રસ્તે જ ગયા. આ જ કામ ઊંધા રસ્તે જ જવાનું. આપણે જો જયા હોય અને સીધા રહીએ એવું તો બને જ નહીં હો કદી. પણ તો નાવડું ચલાવતા આવડે જોઈ લો, જો ચલાવીએ ને આપણે તો જોરદાર. પછી તો આ 4 જણા ઉપર ચડી ગયા ફોટો પાડવા માટે. એટલે આ બધું ના હોય પણ આમ ના હોય. અને ટાઈમ થઈ ગયો તો ઘરે જવાનો તો આપણે તો નીકળી ગયા ઘરે જવા માટે. ધૂળ વાળા થઈને આપણે પહોંચી ગયા ઘરે. બસ આજ માટે આટલું જ હોય. મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકા.